મિત્રો, વંદે માતરમ. સમજો અચાનક કોઈનું બ્લડ પ્રેશર વધી જાય તો તત્કાલ શું કરશો? જો અચાનક કોઈનું બ્લડ પ્રેશર વધી જાય અને પુષ્કળ નુકસાન થવાની શક્યતાઓ હોય તો બસ આટલું જ કરો, મસ્તમાં મસ્ત રિઝલ્ટ્સ મળશે. મિત્રો, ઘણીવાર શું છે કે બ્લડ પ્રેશર વધી જવાના કારણે જો બ્લડ પ્રેશર કિડની પર ત્રાટકે તો બંને કિડની ખલાસ કરી નાખે છે. બ્લડ પ્રેશર વધી જવાના લીધે જો મગજના નસોનું દબાણ વધી જાય તો મગજની નસો ફાટી જાય છે, બ્રેન હેમરેજ જેને કહીએ છીએ. હૃદય પર દબાણ વધે તો હૃદયની નસોમાં નુકસાન થઈ જાય છે અને હાર્ટ ફેલ થઈ શકે છે. કારણ કે જેટલા ઝડપથી લોહી દોડે છે, 1 મિનિટની અંદર 5 લીટર લોહી શુદ્ધ થાય છે. મિત્રો, હૃદય એટલું બધું કામ કરતું હોય છે કે દર 1 મિનિટે 5 લીટર લોહી શુદ્ધ થાય છે. શરીરના નસોનો વ્યાપ જ એટલો વિરાટ છે કે આપણા એક શરીરમાંથી બધી નસ નલિકાઓને એક લાઇનમાં જોડવામાં આવે તો પૃથ્વીના લગભગ 2 ચક્કર કાપી શકે છે. તો એટલા ઝડપથી લોહી ગતિ કરે છે અને એટલા ઝડપથી લોહી ગતિ કરતું હોય તો મિત્રો એમાં ગતિમાં ઉમેરો થાય તો પુષ્કળ નુકસાન થાય છે. ઘણા બધા લોકોને ફક્ત એક નાના અમથા કારણથી બ્લડ પ્રેશર વધી જવાથી કિડનીમાં નુકસાન થાય છે. ક્રિએટિનિન વધી જાય છે, લોકોનું બ્લડ યુરિયા વધી જાય છે અને અઠવાડિયામાં 2-3 વાર એ લોકોને ડાયાલિસિસ કરાવવું પડે છે. ત્યારે એવા સંજોગોમાં સમજો તમને ખબર પડે કોઈનું બીપી અચાનક વધી ગયું છે તો તમે જો ડૉક્ટરને બોલાવવાની લાઈમાં સમય જેટલો વેડફશો કદાચ દર્દીને એટલું નુકસાન થઈ શકે છે. તો આ એક સિમ્પલ પ્રયોગ કરજો, સરસ મજાનું રિઝલ્ટ મળશે. દર્દીને જમીન પર સુવાડી દો અને જો તમારા ઘરે ફ્રીજ હોય તો ફ્રીજમાંથી બરફનો ટુકડો કાઢીને નાભી પર મૂકી દો. બરફનો ટુકડો કાઢતા પણ વાર લાગે તો ફ્રીજની અંદર જો પાણીની બોટલ મૂકેલી હોય તો ઠંડુ પાણી નાભી પર રેડો, તત્કાલ બ્લડ પ્રેશર નોર્મલ થઈ જશે. પણ બીપી ઘટતું હોય, લો બીપી હોય એ લોકો આ પ્રયોગ ના કરે, ધ્યાન રાખજો. અને જો જે લોકોના ઘરમાં ફ્રીજ જ ના હોય, સમજો અમારા યોગાલયમાં ફ્રીજ છે જ નહીં, તો પછી શું કરવાનું? તે અરસામાં તમે લોટો ભરીને ઠંડુ પાણી, રૂમ ટેમ્પરેચરવાળું પાણી, માટલાના ટેમ્પરેચરવાળું પાણી નાભી પર મૂકશો તો તત્કાલ બ્લડ પ્રેશર જે છે, લોહીની ગતિ સેન્ટ્રલાઇઝ થઈ જશે, નાભી બધું નિયંત્રણમાં લઈ લેશે અને પેશન્ટને જે પુષ્કળ નુકસાન થવાનું હતું એ અતિશય નુકસાનમાંથી પેશન્ટ બચી જશે. પરંતુ બ્લડ પ્રેશર માટે ધ્યાન રાખજો, ઉપાય સિમ્પલ બતાવી દઉં છું. એક તો નમકનું પ્રમાણ ઓછું કરી દો, સોલ્ટ ઓછું ખાજો. સમજો 1 ચમચી નમક 1 ગ્લાસ પાણીમાં નાખશો ને તો પાણીના ગુણધર્મો બદલાઈ જશે, પાણી જાડું થઈ જશે. તમે જેટલું સોલ્ટ ખાશો એટલું તમારું રક્ત જાડું થઈ જશે અને જાડા રક્તને વહેવા માટે તકલીફ પડે છે. બીજું, જો મિત્રો તમે પાણી ઓછું પીતા હશો તો પણ લોહી ઘટ્ટ થઈ જશે. ઘણા લોકો ગોળીઓ ખાઈને લોહી પતલું કરવાનો પ્રયાસ કરે છે. હું તો કહું છું કે જો તમારા ઘરે દાળ જાડી થઈ ગઈ હોય તો તમે પાણી નાખીને પતલું નથી કરતા, તો શરીરમાં આવેલા રક્તમાં પણ એવું છે. તમે દર અડધો કલાકે થોડું થોડું પાણી પીશો ને તો મિત્રો તમારે ઘણા બધા ફાયદા થઈ જશે. રક્તનો પ્રવાહ નોર્મલ રહેશે, રક્તની સાઇઝ એટલે એની જાડાઈ જે છે, એનું જાડાપણું જે છે એ થિકનેસ એની નોર્મલ રહેશે. મિત્રો, ધ્યાન રાખજો કે 750 ગ્રામ પાણી 24 કલાકમાં નાસિકા દ્વારા ઉડી જાય છે, બાષ્પીભૂત થઈ જાય છે. ત્યાર પછી 2 લીટર જેટલું પાણી, 1.5 થી 2 લીટર જેટલું પાણી આપણા કપડાં 24 કલાકમાં પી જાય છે. લગભગ 1.5 થી 2 લીટર જેટલો પેશાબ 24 કલાકમાં થાય છે. એટલે સામાન્ય વ્યક્તિ હોય કે મોટો VIP હોય, દરેકના શરીરમાં 3 થી 3.5 લીટર પાણી તો આ જ ઉડી જાય છે. જો કોઈ વક્તા હોય, બોલવાનું કામ કરતો હોય તો બોલતી ઘડીએ પણ ઘણી બધી બાષ્પ એના મોઢામાંથી ઉડી જતી હોય છે, પાણી બાષ્પીભૂત થઈ જતું હોય છે. માટે મિત્રો તમારે પાણીનું ધ્યાન રાખવાનું છે. જો તમે વધારેમાં વધારે ફ્રૂટ્સ ખાશો, વધારેમાં વધારે સલાડ વગેરે ખાશો તો પાણી તો જળવાશે. પણ જે લોકો ફ્રૂટ્સ ખાતા જ નથી, સલાડ ઓછું ખાય છે, એ લોકોએ તો દિવસ દરમિયાન પાણીનો મારો વધારે રાખવાનો. દર અડધો કલાકે 2-4 ઘૂંટ તમે પાણી પીજો, નુકસાન નહીં થાય. પરંતુ પાણીનો અતિરેક પણ ના કરો. ઘણા લોકો 1-2 લીટર પાણી સવારે પી જાય છે, ખૂબ નુકસાન કરશે. મિત્રો, યાદ રાખો, આ તો એવું થયું કે તમે બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન પણ સવારે નાસ્તામાં લઈ જ લીધું. એવું નથી કરવાનું.
1 કે 2 ગ્લાસ પાણી પીવો. બિનજરૂરી તમારા પેટ ઉપર, પ્રોસ્ટેટ પર દબાણ ના આપો, મૂત્રાશય પર દબાણ ના આપો, અન્યથા બ્લડ પ્રેશરમાં તો ઉમેરો થશે જ. શરીરને બિનજરૂરી રીતે એક્સ્ટ્રા સક્રિય થવું પડશે. તો મિત્રો, બ્લડ પ્રેશરની આ બાબત ધ્યાનમાં રાખજો. અને કોઈ પણ દર્દીને એવું લાગે બ્લડ પ્રેશર વધી ગયું છે તો સિમ્પલી એના નાભી પર બરફનો ટુકડો મૂકજો. મેં જે વિધિ બતાવી એ રીતે પ્રયોગ કરજો. ઘણા બધા સારા પરિણામ મળશે. મિત્રો, સમાજના ભલા ખાતર આ પ્રયોગ તમે બધાને વહેંચજો, જરૂરી લોકોને સુધી આ પહોંચાડજો. આ પ્રયોગ તમે તમારા નામથી પણ કહેશો બધાને તો બી મને આનંદ થશે, કારણ કે લોકોના પ્રાણ બચશે. મિત્રો, આ સંવાદનો બધો શ્રેય હું ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. પ્રાણોથી પણ અધિક પ્રિય મારી જગતજનની ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. અસ્તુ. વંદે માતરમ.